ક્યારે ઉપવાસ કર્યો છે કે કરો છો અત્યારે? કરું છું. फास्टिंग मैं कम ही रखता हूँ. શ્રાવણ મહિનો કરતા હોય તો ઉપવાસ વખતે શું ખાવાનું પ્રિફર કરતા હોય છે? મોસ્ટલી તો નોર્મલી ફ્રૂટ્સ ને કંઈ જ્યુसेस હોય તો એ જ. જ્યુસ પી લે કે મેંગો લસ્સી પીવું હોય. Basically fruits, the lower calorie things that one should eat. ખાવું હોય તો સિંગની માડી પર બનાવીએ સિંગની ઢેપલી કે તલની ઢેપલી એવું જ ખાઈએ. રીઝન શું છે, મોટિવ શું હોય છે યુઝ્યુઅલી ઉપવાસ કરવાની પાછળ? મારા મેઇન મોટિવ તો એ છે કે બોડી થોડું પ્યોર થઈ જાય, ડિટોક્સ થઈ જાય. तो हम लोगों को ब्रेक मिलता है एक रेगुलर जो ईटिंग हैबिट्स है. અત્યારે શ્રાવણ મહિનામાં માટે સારું કે આ ચોમાસામાં પાચન શક્તિ નબળી હોય એટલે આપણે પાચન શક્તિ એટલે થોડું ઓછું જમીએ સારું. બહાર તો ફરાળીના નામે પિઝા ને દાબેલી ને ચિપ્સ ને એવું મળે છે. બહાર નીકળો એવું ના ના ના, એ તો હું તો પોતે તો હું લાઈક અવોઇડ કરું છું. Okay. અને કંઈ બી લાઈક ઓઇલી એમ બી લાઈક ડેલી રૂટીનમાં પણ આપણે અવોઇડ કરવા જોઈએ. I feel that is wrong because the purpose of fasting actually goes out of it. તો જેમ આપણે જાણ્યું કે લોકો વર્ષમાં ક્યારેક જ ઉપવાસ રાખતા હોય છે, પણ જો તમે દર મહિને એકવાર ઉપવાસ રાખો તો એના હેલ્થ પર બહુ સારા બેનિફિટ્સ આવશે. કારણ કે ઉપવાસ કરવાના ધાર્મિકની સાથે સાથે શારીરિક અને આધ્યાત્મિક ફાયદાઓ પણ છે. ધાર્મિક ફાયદાની માન્યતા એ છે કે આપણે એક દિવસ માટે ખાવા પીવા જેવી બેઝિક વસ્તુઓને પણ ભૂલીને સતત આપણે ભગવાનને નામ લઈ શકીએ છીએ. અને આધ્યાત્મિક ફાયદો એ છે કે આપણે જ્યારે ઉપવાસ કર્યું હોય ને ત્યારે આપણને ખાસ કોઈ દિવસ ઈચ્છા ન થાય એવી વસ્તુઓને ખાવાની પણ ઈચ્છા થાય છે. એટલે ઉપવાસના દિવસે આપણે આપણા મન અને ઈચ્છાઓ પર કંટ્રોલ કરવાનું શીખી શકીએ. અને મેઇન ફાયદો છે શારીરિક ફાયદો, જેની અંદર આપણે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને એક દિવસ માટે બ્રેક આપી છીએ અને એને હીલ અને રિપેર થવાનો ટાઈમ આપીએ છીએ. મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમે આ ત્રણમાંથી કયા ફાયદા માટે ઉપવાસ કે ફરાળ કરતા હોય છે. આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા ગુજરાતીઓના હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં પણ જોડાજો. અને ફરાળમાં અમુક વસ્તુઓ ખવાય અને ન ખવાય એનું કારણ જાણવું હોય તો મને કોમેન્ટ્સમાં ખાસ જણાવજો, તો હું આ વિડીયોનો પાર્ટ 2 પણ બનાવીશ.